નમસ્કાર વાલા પેન્શનરી મિત્રો તથા સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશન. તો મિત્રો, આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. તેમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આવતા મહિનાથી મોંઘવારી ભથ્થાની સાથે વધુ 7 ભથ્થાનો લાભ પણ મળશે. તો મિત્રો, હવે કયા પેન્શનરો અને કયા કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની સાથે વધુ નવા 7 જે ભથ્થા જાહેર કરવામાં આવ્યા છે તેનો લાભ કયા કયા કર્મચારી અને પેન્શનરોને મળશે તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને મિત્રો, તમે આપણી ચેનલમાં નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમે જાણો છો કે ગુજરાત રાજ્ય સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી તેમના કર્મચારી પેન્શનરોને પગારની સાથે પગાર વધારો કરે છે. તેવી જ રીતે હવે 2026 શરૂ થઈ ગયું છે અને જે માર્ચ મહિનો છે તે પણ પૂર્ણ થઈ ગયો છે. તેથી હવે 1 એપ્રિલથી જે નવા ભથ્થાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે તેમાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોટો ફાયદો થશે. તેની આપણે વિગતવાર વાત કરીશું. તો મિત્રો, એપ્રિલ મહિનાનો જે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો છે તેના માટે ખૂબ જ અગત્યનો સાબિત થશે. મિત્રો, લાંબી રાહ જોયા પછી સરકાર મોંઘવારી ભથ્થું ડીએ વધારાનો નિર્ણય લઈ શકે છે. જો મંજૂરી મળે તો કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. સાથે સાથે 3 મહિનાના બાકી પગારની અપેક્ષિત ચૂકવણી પણ થશે. મિત્રો, અને મિત્રો, હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 58% દરે મોંઘવારી ભથ્થું મળે છે. એવું માનવામાં આવે છે કે જાન્યુઆરીથી જૂન 2026ના સમયગાળા માટે આમાં 2 થી 3%નો વધારો થઈ શકે છે. આ કિસ્સામાં ડીએ 60% અથવા તો 61% સુધી પહોંચી શકે છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અપેક્ષાઓ વધારે છે. સામાન્ય રીતે સરકાર હોળીની આસપાસ ડીએ વધારાની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે કોઈ કારણોસર નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. પરિણામે માર્ચના પગારમાં લાભો મળ્યા ન હતા. હવે એવું માનવામાં આવે છે કે જો એપ્રિલમાં નિર્ણય લેવામાં આવે છે તો કર્મચારીઓને તે મહિનાથી જ વધેલા ડીએ મળવાનું શરૂ થઈ જશે. અને આ નિર્ણયથી આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે. મોંઘવારીના આ યુગમાં ડીએ વધારો તેમના માટે નોંધપાત્ર રાહત સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી તેમના માસિક પગારમાં નોંધપાત્ર વધારો થશે. સૌથી અગત્યનું, આ વધારો જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આનો અર્થ એ થયો કે કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ 3 મહિનાનો બાકી પગાર પણ મળશે. આ રકમ એપ્રિલના પગાર અથવા તો પેન્શન સાથે ચૂકવી શકાય છે, જેના પરિણામે નોંધપાત્ર રકમ મળશે. મિત્રો, અને એકંદરે એપ્રિલનો પગાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસ સાબિત થઈ શકે છે. હવે બધાની નજર સરકારની સત્તાવાર જાહેરાત પર છે, જે ગમે ત્યારે આવી શકે છે.